વાઘોડિયા સીએચસી સેન્ટર ખાતે ઓક્સિજન, આઈવીએફ સેટ સિરિંજ, નીડલ જેવી વસ્તુઓના અભાવના કારણે મહેશનું મોત નીપજ્યું તેવા આક્ષેપો મૃતકના પરિવારે કર્યા હતા. વાઘોડિયાના મૂળ કામરોલ ગામનો પુરુષ મહેશ રાઠોડ પોતાના બેન બનેવીના વ્યારા ગામ ખાતે રહેતો હતો. મહેશ રાઠોડની અચાનક તબિયત બગડતા સરકારી દવાખાને સારવાર માટે લાવવામાં આવ્યો હતો. સરકારી હોસ્પિટલમાં યુવકને ઓક્સિજન તેમજ આઈવીએફ સેટ, સિરિંજ, નીડલ હોસ્પિટલમાં ના મળતા ઇમરજન્સી તાત્કાલિક સારવાર ન મળી હતી તેવા આક્ષેપો મૃતકના પરિવારે કર્યા હતા. ડોક્ટર દ્વારા દર્દીના પરિવાર સાથે મેડિકલ સ્ટોરમાંથી આઈવી સેટ તેમજ સિરિંજ, નીડલ મંગાવવામાં આવી હતી. ઓક્સિજન, આઈવીએફ સેટ, સિરિંજ, નીડલ જેવી વસ્તુઓના અભાવના કારણે મહેશનું મોત નીપજ્યું હતું તેવા આક્ષેપો મૃતકના પરિવારે કર્યા હતા. મૃતકના પરિવારે હોસ્પિટલ તંત્ર સામે કડક પગલાં ભરવાની માંગ કરી હતી અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. ઘટનાની જાણ થતાં વાઘોડિયા કોંગ્રેસ પક્ષના આગેવાનો તેમજ કાર્યકરો દોડી આવ્યા હતા. વાઘોડિયા સીએચસી સેન્ટર છેલ્લા 3 વર્ષથી બનેલ છે, પરંતુ માત્ર સીએચસી સેન્ટર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે. હોસ્પિટલની બેદરકારી અને અપૂરતી સગવડોના કારણે યુવકે જીવ ગુમાવ્યો હતો. ઓક્સિજનના અભાવે મહેશ રાઠોડનું મોત નીપજ્યું હોય તેવા આરોપ મૃતક મહેશના પરિવારે લગાવ્યા હતા. મેડિકલ ઓફિસર અમીન કોટડિયાએ જણાવ્યું કે દર્દીને શ્વાસની તકલીફ અને શુગર ડાઉન લાગતું હતું, જેને લઈ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. પરંતુ દર્દીને તબિયત ક્રિટિકલ લાગતા દર્દીને એસએસજી હોસ્પિટલમાં મોકલવાનો હતો. તે માટે 108ને કોલ કર્યો હતો, પરંતુ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સમયસર ન આવતા દર્દીની તબિયત વધુ લથડી હતી અને યુવકનું મોત નીપજ્યું હતું. મહેશ રાઠોડના મૃતદેહને જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો. વાઘોડિયા બ્યુરો ચીફ ઉમરજી મંસૂરી, વાઘોડિયા. ફાર્માસિસ્ટ ને અમને પૂછે, ફાર્માસિસ્ટ નું કામ છે. અમે આઈવી સેટ મંગાવવાનું, નીડલ મંગાવવાનું અમે બધું લખાણ કરીને આપ્યું છે. ઉપર જીએમએસીએલ માંથી આવે, જે જીએમએસીએલ ડેપો હોય ને વડોદરામાં, ત્યાં સ્ટોક નથી. ત્યાં સ્ટોક નથી તો સાહેબ આને શા માટે એને બંધ કરી દો દવાખાનું સાહેબ. બીજો કોઈ જીવ બચી જશે એના ટકે. આનાથી આ ગાડી ખાલી દવા ગોળી આપવા આવી જાય રાખવાનો. સીએસસી તમે કહ્યું તો એ કેટલા ડોક્ટરો ને કેટલા લોકોને પાડો છો તમે? એ બધાનો પગાર એમને જ આપવાના સરકારને. તમારી પાસે હાર્ટ માટેનું ના હોય, કઈ બીજું કઈ તમારે પ્રસૂતિ માટેનું ના હોય વ્યવસ્થિત, તો પછી સાહેબ શું કરવું? અમારે બાટલો ચાલુ કરી દીધો એવું નથી અને સારવાર નથી મળી. અને બાટલો ચાલુ કરો, ક્યારે કર્યો સાહેબ? તમારી પાસે ઓક્સિજન તો છે ને તમારી પાસે? હા, તો ઓક્સિજન અમારે સાહેબ નવી તમારી પાસે અત્યારે ઓક્સિજન સાહેબ નહીં. એક પેશન્ટ આવ્યું હોય એના માટે ઓક્સિજન તો જોઈએ કે ના જોઈએ સાહેબ? તમારે એની કેટલી બેદરકારી છે એ તમને આના દ્વારા સાબિત થશે કે પીએચસી સેન્ટરની જગ્યાએ સીએચસી સેન્ટર બનાવવામાં આવ્યું છે વાઘોડિયાને. 2.5 વર્ષથી આ બન્યું, છતાં પણ પ્રાથમિક જરૂરિયાત છે આની કે આઈવીએફ અને સિરીઝ એ પણ એવી નાની વસ્તુ પણ એ નથી રાખી શકતા. તો મારે કહેવાનો આશય એ છે કે આ સરકારી હોસ્પિટલની અંદર આવી વસ્તુ સારું જો માણસ પેશન્ટને એના સગાને લેવા મોકલે અને ત્યાં સુધી પેશન્ટ એક્સપાયર થઈ જાય તો આ કેટલામાં આના માટે કોણ જવાબદાર? આના માટે કોણ જવાબદારી લેશે? મેં એમ કહું છું કે સરકારશ્રીની પણ કેટલી બેદરકારી છે. અહીં જ્યારે ડૉક્ટરને રજૂઆત કરવામાં આવી તો ડૉક્ટર એવું કહે છે કે મારે નવું બિલ્ડિંગ બને છે. હા, કે ત્યાર પછી આ થશે તો બિલ્ડિંગ તો હજુ 1 વર્ષ 1.5 વર્ષ પછી તૈયાર થશે. તો શું ત્યાં સુધી આ બધા અહીં ગાડી કેટલા પેશન્ટો આવશે ને એ પેશન્ટો એક્સપાયર થશે, એની કોણ જવાબદારી લેશે? એટલે પેશન્ટ ઘણા ટાઈમથી દારૂ પીતો હતો, એને આલ્કોહોલિક હતું અને તપાસ કરવા જોતાં મને ખબર પડી કે લીવરનો ભાગ છે એનો પેટમાં સોજો થઈ ગયો છે, મોટું થઈ ગયું છે અને લીવર પણ ખૂબ વધી ગયું છે. અને પેશન્ટે પહેલાં ક્યારેય બતાવેલું નહોતું અથવા તો જે જરૂરી સોનોગ્રાફી કે એવું પેટના રિપોર્ટ છે, એન્ડોસ્કોપી કે એવું કરાવેલું નહોતું. અને પેશન્ટ લગભગ આમ છેલ્લી ઘડીએ જ આવ્યું હતું. તો પેશન્ટને શ્વાસની તકલીફ થતી હતી તથા એને શુગર ડાઉન થઈ ગયું હતું. તો એનો શુગરનો ગ્લુકોઝનો બોટલ ચડાવીને એને સમજાવવામાં આવ્યું કે જેમ બને એમ વહેલું જલ્દીથી એને એસએસજી મોટા હોસ્પિટલમાં લઈ જાઓ એટલે એમને આઈસીયુ સારવાર મળી રહે. અને એને ટ્રીટમેન્ટ ચાલુ કરી અને 108માં અમે ફોન પણ કરી દીધો હતો. પણ અહીંયા ગાડી 108ની અત્યારે જે એમ્બ્યુલન્સ છે અહીંયા હાજર નથી, એટલે બીજી જગ્યાએથી બીજા સ્થળેથી થોડું દૂરથી આવતી હતી એટલે 108ને આવવામાં વાર થઈ ગઈ. 20 થી 25 મિનિટ થઈ ગયું
એ દરમિયાન પેશન્ટ થોડું સિરિયસ પડી ગયું અને એને બચાવવાની પૂરતી કોશિશ બધી કરી, એને ઇન્જેક્શન આપેલું છે, ઓક્સિજન દવા એ બધું આપેલું, બરાબર, પણ પેશન્ટ એક્સપાયર થઈ ગયું. એમાં અમે રજૂઆત કરી છે GMACL બરોડામાં, પણ ઉપરથી જ સ્ટોક ઓછો છે. એટલે એક તો અમારી હોસ્પિટલનું શું છે, હજી રોગી કલ્યાણ સમિતિનું ગઠન નથી થયું, જેના અંદર અમે પેશન્ટ માટે જે જરૂરી દવાઓ મંગાવી શકાય. પણ અમે અમારા ફાર્માસિસ્ટે વારંવાર લેટર કરેલા છે, તમે ફાર્માસિસ્ટને મળી પણ શકો. અમારે અલગ અલગ લેટર તમને બતાવશે, જે કાંઈ વસ્તુ ખૂટી છે એ બધું લખાણ કરીને આપ્યું છે, પણ ઉપરથી ફાર્મસી ડેપોટમાં સપ્લાય નથી. અને આજુબાજુના CHCમાં પણ આવી જ તકલીફ છે.